ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચેતન ગઢિયા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો સવારના 6:30 વાગ્યા છે અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. સવારમાં 6:30 વાગ્યા છે ને, તમે લોકો જુઓ વરસાદ શરૂ છે. આપણે જો હું તમને બતાવું, જો ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે. જો ધીમો ધીમો છે ને વરસાદ ચાલુ જ છે. આખી રાત વરસાદ આવ્યો છે. આપણે તો ચાલુ અહીંયા નવસારીમાં એવું જ વરસાદ ક્યારે આવી જાય ને કાંઈ નક્કી ન કહેવાય. ચાલો હવે મારે શાક તો વઘારાઈ ગયું છે, હવે રોટલીને એવું બનાવવાનું છે. બીજા બધા શું કરે છે ને હું તમને બતાવું. બધા છે ને હજી સૂતા છે, કોઈ જાગ્યું નથી. એનું એક કારણ છે, કારણ કે આખી રાત છે ને લાઇટ નહોતી અમારે ત્યાં. 12 વાગ્યા પછીની વહી ગઈ હતી તો છેક સવારે 4:30 વાગે લાઇટ આવી. એટલે કંઈ ઊંઘ થઈ નથી બરાબર. મારે પણ એવું છે, માંડ ઊંઘ આવી ત્યાં ઉઠવાનો ટાઈમ છે, કારણ કે આપણે ટિફિન બનાવવાનું હોય એટલે વહેલું તો ઉઠવું જ પડે. તો હજી બીજા બધે સૂતા છે. તો ચાલ હવે હું છે ને ટિફિન માટેની રોટલીને એવું બનાવી લઉં, પછી બધાને જગાડીએ. બાપ દીકરી સૂતા છે. પપ્પા સૂતા છે. રોટલીને એવું બની ગયું છે. હવે ચા પાણી બનાવવાના છે, નાસ્તા પાણીને એ બધી તૈયારી કરવાની છે. ચા બનાવવા માટે મૂકી દીધી છે. હજી આપણે શાક શેનું બનાવ્યું છે? શાક બનાવ્યું છે આપણે, મિક્સ શાક બનાવ્યું છે. ચા જો આપણું પાણી પણ ઉકળી ગયું, તો ચાલો હવે દૂધને એવું નાખી દઈએ. બસ હવે ઉકળવા દઈએ. જો ચા પાણી બનાવી બધાને જગાડી દીધા, બધાએ નાહી ધોઈ લીધું અને ચા પાણી નાસ્તોય થઈ ગયો છે. અને જવા માટે અમુક માણસો રેડી પણ થાય છે. એટલે આજ ફોર્મલ કપડામાંથી ટી શર્ટમાં કેમ આવી ગયા હે ઓફિસે? હા, આજ તો શુક્રવાર નહીં, એટલે એને ટી શર્ટ હોય, ઓફ ડે પહેરવાના હોય, એટલે કેમ કે ઓફ કપડા હોય ગમે તે પહેરી શકે, બરોબર ને? એક્ચ્યુઅલી પહેરવાના કોલર વાળા હોય ટી શર્ટ, પણ નથી મારી પાસે. કોલર વગરના જ સારા લાગે, કોલર વાળા ટી શર્ટ ના સારા લાગે. આપણે કઈ હારા ન પહેરવાના હોય એવા એમ ઓફિસમાં એવો નિયમ છે, કોલર વાળા પહેરીને આવવાનું છે. તો કયો બીજું? આખી રાત તો લાઈટ નથી કા? ટીવી વાળાનું નામ જ રહેવા દેતું. કામ છે ચલાવવું છે. ખીચાઈ જાય. હવે હેરાન થઈ ગયા. ને જો અત્યારે 7:15 વાગ્યા છે ને, હમણાં અડધી કલાક પાછી લાઈટ વહી ગઈ હતી. હવે હેરાન કરી દીધા. હા, વાત તો આખી રાત બગડી છે અમારે બધાયની. એક બાજુ લાઇટનો, એક બાજુ વરસાદ આવે, પાછા મચ્છરનો ત્રાસ. આખી રાત અમે હેરાન થયા છીએ. એટલે ઉઠવામાં બધાને મોડું થઈ ગયું. જોકે હું તો વહેલી જ ઉઠી ગઈ હતી, હું તો એલાર્મ મૂકીને જ છું, એટલે આપણે છે ને ઉઠવાનું કંઈ પ્રોબ્લેમ જ ન થાય. કારણ કે જો મારે મોડું થાય ને તો પછી મારે લેતા જ પડી જાય. તો જેનો બેગમાં ચાર્જર ને એવું બધું કરે છે. ચલો, જય શ્રી કૃષ્ણ. બાર વરસાદ આવે છે હો, તો હવે કેમ જાઓ બાઇકમાં? હરીનું નામ લઈને નીકળી જાવ. પલળી નહીં જાઓ? વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે. એક કામ કરો, છત્રી કાઢીને, રેનકોટ નથી તો છત્રી કાઢીને વયા જજો, વધી ગયો વરસાદ. હું નીકળું ત્યારે જ બધું એ વરસાદનો છે ને નિયમ છે કે સવારમાં જ આવે. કાવ્યને જવું હોય, તમારે જવું હોય ત્યારે સવારમાં જ આવે. બોલો શું કરશો હવે? 5 મિનિટ ઉભા રહી જતા બધે પહોંચી જાય એના ઠેકાણે. હજી કાંઈ ઊભો નથી રહ્યો.
હજી આવે છે જો સાંભળે તો ખરા. જો સીટ ભીની નથી ને, લૂછી હોય તો? નહીં, ભીની તો નથી. એ લખના દોરી જા પાછા. ભગવાનને પ્રાર્થના કર 5 મિનિટ વરસાદ ઉપર રાખી દે તો પલળે નહીં. ઈ લઈ જ જાય એમ. હા, સારું સારું, હાલો ચાલો હવે ચેતન તો જતા રહ્યા અને આપણા કાવ્યાબેન પણ હજી સૂતા છે. તો આપણે પાણી ગરમ કરવા માટે મૂક્યું. તો ચાલો હવે આપણે ગીઝર બંધ કરી દઉં અહીંથી. અને હવે આપણે કાવ્યાને પાણી થઈ ગયું છે તો એને જગાડી પણ એને પણ રેડી કરી દઈએ. અને જો હવે આપણે ઠાકોરજીનો પ્રસાદની તૈયારી કરીએ, સામગ્રીની, કારણ કે હવે સેવા કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો હમણાં પપ્પા આવશે એટલે સેવા શરૂ કરી દેશે. તો આપણે એની પ્રસાદી એટલે કે સામગ્રી છે ને એ બધી તૈયાર કરવાની છે. ચાલો એ તૈયાર કરી લઈએ. જો આપણે આ ઠાકોરજીની સામગ્રી બધી રેડી કરી દીધી છે. મંગળામાં અને શૃંગારમાં ધરવા માટેની સામગ્રી તૈયાર છે. એક એક તુલસીનું પાન પણ મૂકવાનું હોય. ઢાંકી દઉં. તો ચલો એ બધું કામ પણ થઈ ગયું છે. તો હવે કાવ્યાબેને પણ નાહી ધોઈ લીધું છે. તો આપણે એને રેડી કરી દઈએ, કારણ કે એને પણ સ્કૂલે જવાનું છે. તો જો આપણા કાવ્યાબેન છે ને રેડી થઈ ગયા છે. એને તો રાતની કંઈ ખબર જ નથી. બોલો, ખબર કાવ્ય રાત્રે શું થયું હતું? એ એટલી ઊંઘમાં હોય ને, કારણ કે બપોરે સુવે ને એટલે એને એટલી ઊંઘ આવતી હતી ને કે એને રાત્રે શું થયું કંઈ ખબર નથી. આખી રાત લાઈટ નહોતી પણ એ આરામથી સૂતી હતી. બોલો, તને કાંઈ ખબર નથી કાવ્ય? ગરમી નહોતી થતી, આખી નીતરતી હતી તું. તારે ઓછી કોઈ ભીનું થઈ ગયું તું. બોલ, પરસેવાનું. હા એમ, એને ગરમી નહોતી થતી, તને ગરમી થતી એટલે પરસેવાનું ભીનું થઈ ગયું હતું. અને તું કંઈક કોમ્પિટિશનની વાત કરતી હતી ને? શું? મહેંદી કોમ્પિટિશન છે. મહેંદી મૂકવાનો છે. એમાં ભાગ લીધો તે? આજે નામ લખાવવાના છે. તને આવડશે મહેંદી મૂકતા? કઈ નંબર આવે કે ન આવે, આપણે તો ભાગ લેવાથી મતલબ. કા કાવ્યા બધા છે ને અહીંયા યુટ્યુબમાં કે એવી રીતે ડિઝાઇન કરશે. અને મેં જેવી રીતે ડિઝાઇન કરી છે ને આજે ડ્રો કરીને કરી છે. હે, એટલે મારી જેવી કોઈની હોય નહીં. હોય ને, સાચી વાત છે. તો કાવ્યાની સ્કૂલમાં કોમ્પિટિશન છે, કારણ કે છોકરીઓના અલુણા વ્રત શરૂ છે એટલે એની સ્કૂલમાં કોમ્પિટિશન છે, મહેંદી કોમ્પિટિશન. તો કાવ્યાબેન આપણા મહેંદી કોમ્પિટિશનની અંદર ભાગ લેવાના છે. અને છોકરા માટે પણ છે કોમ્પિટિશન. એનું શું છે કાવ્યા? એમાં છે ને છોકરા હોય ને, હા, અને ડ્રાયફ્રૂટથી તાળી સંગાળવાની. ડ્રાયફ્રૂટથી થાળી શણગારવાની છે. 5 ડ્રાયફ્રૂટ હોવા જોઈએ. 5 ડ્રાયફ્રૂટ. હા, એવું કંઈક છે. એનાથી ઓછા હોય ને ઘરેથી કાપીને આવ્યો ને તોય નહીં હાલે. એવું અહીંયા જ બધું કરવાનું. છે. સારું સારું. એવું કે મહેંદીમાં હોય ને કે પેલા ડ્રો કરે પછી એની માથે ટ્રેસ કરે. નહીં, એવું ન હોય, એવું ન હોય. ડાયરેક્ટ કરવાની હોય. અચ્છા, તેમ કરશે. હા, તો આપણે છે ને કાવ્યા માટે મહેંદીને કોમ્પિટિશન માટે છે ને મહેંદીનો કોન પણ લેવાનો છે. તો હું માર્કેટમાં જઈશ ને તો કાવ્યા તાર માટે કોન લઈ આવીશ હો. અને મને એક હાથમાં પાડી દેજે મહેંદી હો. એટલે તો 2 માંગુ છું. હા, સારું, ચાલો. ગોવિંદ પ્રભુ ગુટર ન ચલ આયે પકરે રહે મથાની ઓ દજી મત તો ગોખ કેરાની નમામિ અમનામમ જગલ રેડી હે તો બધા બુધારી પદ પંકજ સ્પરદ મંતરે ઉત્કતમ તતક્તન મકાનન પ્રગત મોત તાંબના ચોરા ચોરો સુકોજી તસ્બર પિકોશિયમ પીપતિમ કલી લગી મત કે પતત પંદપુર જિલ્લા બિલા સગા મનોલ પ્રગત ગંધસ્ય ધવનતા જગો જગત ઇદંતો રસ. જો મિત્રો, કર્યા ને તમે લોકોએ મંગળાના દર્શન. તો જો સેવા પણ થઈ ગઈ છે અને ચા પાણી નાસ્તો પપ્પાને બાકી હતો એ પણ થઈ ગયો છે. તો હવે ચાલો ફટાફટ ઘરનું કામકાજ પતાવી દો અને પછી મારે જવાનું છે શાક માર્કેટમાં. કારણ કે તમે અગાઉ જોયું એમ કાવ્યાબેન કહીને ગયા કે મારે મહેંદી કોમ્પિટિશનમાં રહેવાનું છે એટલે મહેંદીનો કોન ઘરેથી લઈને જવાનો છે. તો આપણે છે ને એના માટે મહેંદીનો કોન ને એવું બધું લેવાનું છે. તો એ લઈ આવું અને ત્યાં સુધીમાં શું વરસાદ પણ જો થોડો ઘણો રહી જાય તો વાંધો નહીં, બાકી ચાલુ વરસાદમાં જવાનું થશે. તો ચાલો મિત્રો, ફટાફટ ઘરનું કામકાજ બધું પતાવી દો.
તો જો મિત્રો આવી ગઈ છું માર્કેટમાંથી અને કાવ્યાબેને કીધું તો એ મહેંદીનો કોન પણ લઈ આવી છું. જો હું તમને બતાવું. જો આવા કોન મળે અહીંયા તો. એક આવો છે અને એક આવો કોન છે, કંઈક રેશમાનો છે અને આ કંઈક આ રેશમા જ છે પણ આ જુદો છે, આ ઓરિજિનલ છે. તો આવા કંઈક કોન હું લાવી છું. કાવ્ય આવશે એટલે હું કહેતી હતી મમ્મી હું તને એક હાથમાં મહેંદી પાડી દઈ શકો. સારું, તો મારા હાથમાં પ્રેક્ટિસ કરી લેજે અને કાલે તું રેસ કોમ્પિટિશનમાં. આ નાના નાના હોય એટલે કાંઈ નંબર તો ના આવે પણ એને શોખ થાય. આપણે એ છે ને રહેવાનું ખરી બધા કાવ્યનું એમ જ કહો, બધા કોમ્પિટિશનમાં પાર્ટ લેવાનો. નંબર આવે કે ના આવે એ નહીં જોવાનું, એ મહત્ત્વનું નથી, પણ આપણે છે ને ભાગ લેવો ને સ્પર્ધામાં એ મહત્ત્વનું છે. તો ચાલો હવે રસોઈ પાણી બનાવી લઈએ અને ફટાફટ જમી કાઢીને ફ્રી થઈને આજ તો વહેલું સૂઈ જાઉં કારણ કે આખી રાત ઊંઘ નથી થઈ, એટલે છે ને ફટાફટ નવરા થઈને સૂઈ જાઉં છું આપણે. તો ચાલો હવે હું રસોઈ પાણીને હું બનાવી લઉં. તો જો મિત્રો સાંજ પડી ગઈ છે અને આ પણ ઓફિસેથી આવી ગયા છે અને હવે હું ક્યાં તમને ના પાડું કે તમે તમે ખાલી મેં એટલું કીધું તમે આવી ગયા છો અહીંયા. તો ઘરે ખાવાનું હોય ને, સુબહ કા ભૂલા શામ કો ઘરે આતા હે. અને ચા પાણી પીવે જો અત્યારે, જો ચા પાણી પીવે અહીંયા પપ્પા. ઘાસ ખાવા તો જોઈએ ને. ઘાસ ખાવા, ઘાસ ખાવશો પીવો છો? ચા પાણી પીવે છે, આવીને પેલા ચા પાણી પીવા જોઈએ. કેમ જોઈ ખરા ને ત્યાં આખો દી ત્યાં રખડતા હોય ત્યાં. હા સરસ. એસીમાં નથી બેઠા. ત્યાં અહીંયા ક્યાં એસી છે? તમે એસી બેઠા? તને એમ જ હશે ને કે આખો દી એસીમાં જ બેઠતા હશે. હા એમ જ મને તો છે. આવી તાની માથાકૂટું છે ને હાયલા કરે. તો ચાલો આપણે આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.